Hello students, on the behalf of GTU Studies, me and Gattu welcome you to this video lecture for the branch Mechanical Engineering, and the topic of today's video is Introduction of Automation and also Automated Manufacturing System. એટલે કે સ્ટાર્ટિંગમાં આપણે ઓટોમેશનનું ઇન્ટ્રોડક્શન જોશું, એનો બેઝિક મિનિંગ છે એ ક્લિયર કરશું, અને લાસ્ટમાં આખી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ક્યારે ઓટોમેટેડ કહી શકાય એ આપણે ક્લિયર કરશું. તો સૌથી પહેલા ઓટોમેશન એવો કોઈ વર્ડ તમારા માઇન્ડમાં આવે તો સૌથી પહેલો તમારા માઇન્ડમાં ઇમેજિનેશન શું થશે? તો મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ કોઈ તમે ઓબ્ઝર્વ કરો અને ઓટોમેશન એમાં એપ્લાય કરવાનું વિચારો એટલે સૌથી પહેલા તમારા માઇન્ડમાં બધા સીએનસી વીએમસી મશીન્સ, રોબોટિક્સ, ઓટોમેટેડ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ્સ, આવા બધા છે ઇક્વિપમેન્ટ્સ ધ્યાનમાં આવશે. તો આ બધા જ ઇક્વિપમેન્ટ્સને મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને રાખી દો, એને જ ઓટોમેશન કર્યું કહેવાય. પણ શું કામ ઓટોમેશનની રિક્વાયરમેન્ટ છે અત્યારે? શું કામ હવેનું અને અત્યાર પછીનું ફ્યુચર આખું ઓટોમેશન ઉપર ડિપેન્ડ હશે? તો તમને કોઈ વર્ક કરવામાં આપે અને તમારા ફ્રેન્ડને સેમ વર્ક કરવામાં આપે તો તમે જો સપોઝ એ વર્ક છે ઓછા ટાઈમમાં અને સારું કરી દઉં તો એને આપણે સ્માર્ટ વર્ક કર્યું કહેવાય. તો એ જ જે આ ડિફરન્સ છે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક વચ્ચેનો, એ જ આપણે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની અંદર એપ્લાય કરવું હોય. એટલે કે ઓછા ટાઈમની અંદર સારું ક્વોલિટીવાળી પ્રોડક્ટિવિટી પણ વધી જાય અને ઓવરઓલ કંપનીનો નફો બેનિફિટ પણ વધે, એ આખી સિસ્ટમ એપ્લાય કરવી હોય તો ઓટોમેશન છે એ આપણે એપ્લાય કરવું જોઈએ, જેથી કરીને ઓવરઓલ છે એ બેનિફિટ તૈયાર થઈ શકે. તો ઓટોમેશન છે એ જ રિલેટેડ છે એવું કહી શકીએ. એટલા માટે જ આપણે એવું કહી શકીએ કે હવેનું જે ફેક્ટરીનું ફ્યુચર છે એ ઓટોમેશન ઉપર જ ડિપેન્ડ છે, કારણ કે ફ્રોમ ધી રો મટીરિયલ પરચેસિંગ ટુવર્ડ્સ ધી પ્રોડક્ટ સેલિંગ, પ્રોડક્ટ ડિસ્પેચિંગ, આખી જે પ્રોસેસ છે એ ઓટોમેશન ઉપર જ ડિપેન્ડ થશે. તો આ બધી વસ્તુને કમ્બાઈન કરીને આપણે એક ડેફિનેશન છે એ ડિફાઇન કરવી હોય, જેથી કરીને આપણે એક્ઝામમાં કે કોઈ જગ્યાએ આપણે કહી શકીએ તો એવું કહેવાય કે ઓટોમેશન ઇઝ ધ ટેકનોલોજી બાય વિચ અ પ્રોસેસ ઓર પ્રોસિજર ઇઝ અકમ્પ્લિશ્ડ વિધાઉટ હ્યુમન આસિસ્ટન્સ. એટલે કે હ્યુમનના હેલ્પ વગર અથવા થોડી ઘણી હેલ્પ સાથે કોઈ પ્રોસેસ કે પ્રોસિજરને તમે જો કમ્પ્લીટ કરી દો તો એને કહેવાય ઓટોમેશન કર્યું. એટલે કે ઓટોમેશન ટેકનોલોજીની એની અંદર એપ્લાય કરી કહેવાય. એ ક્યારે ટોટલી ઇમ્પ્લિમેન્ટ કરી કહેવાય? કે જ્યારે તમારે દરેક વસ્તુને ઓટોમેટેડ કરવું હોય તો એની અંદર કોઈક પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન તમારે આપવી પડશે, તો જ એ પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શનને જાતે જ ફોલો કરીને પોતે વર્ક કરાવી શકે. અને સાથે સાથે આખા સિસ્ટમને કંટ્રોલ કરાવવી પડશે, જેથી કરીને એક્ઝેક્ટ જે પ્રોસેસ આપણે કરવી હોય એ પ્રોસેસ આપણે કરી શકીએ. હવે આ દરેક પ્રોસેસને આપણે રન કરાવવી હોય તો શેની જરૂર પડશે? પાવર, ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ છે. રિયલમાં જે ઓપરેશન કરતું હોય ઓપરેશન કરવા માટે પણ, અને એ ઓપરેશનને સપોર્ટ કરતી જે સિસ્ટમ છે કંટ્રોલ સિસ્ટમ અને પ્રોગ્રામ, એ બંનેને પણ રન કરાવવા માટે પાવરની રિક્વાયરમેન્ટ રહેશે. હવે આ જે ઓટોમેશન વર્ડ છે કોણે સજેસ્ટ કરેલો છે? સૌથી પહેલા ક્યારે યુઝ થયેલો છે? તો 1946ની અંદર ફોર્ડ મોટર કંપનીમાં જે એન્જિનિયરિંગ મેનેજર હતો એણે ઘણા બધા આઈડિયાઝ છે એ ડિસ્ક્રાઇબ કર્યા, જેથી કરીને ઓટોમેટેડ ટ્રાન્સફર ડિવાઇસ છે એન્ડ ફીડ મિકેનિઝમનો આ બંનેનો યુઝ કરીને જે પ્રોડક્ટિવિટી છે કંપનીની એ વધારી શકાય, જેથી કરીને માર્કેટ ડિમાન્ડ જે હતી એને ફોર્ડ કંપની છે એ ફૂલફિલ કરી શક્યું. એટલે ફોર્ડ કંપનીએ ઓટોમેશન વર્ડ છે એ આપેલો છે એવું આપણે કહી શકીએ. તો ઓટોમેશન જે છે એ ઓટોમેશન આખી ફેક્ટરીની અંદર આપણે એપ્લાય કરવું હોય તો કઈ કઈ ક્રાઇટેરિયા, કયા કયા ડિપાર્ટમેન્ટ્સ છે ઓટોમેટેડ કરવા જોઈએ? તો સપોઝ આપણે આખી જે ફેક્ટરી છે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. એક પાર્ટની અંદર ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને એનું પ્લાનિંગ આ બધું થતું હોય, જેને આપણે ફેક્ટરી લેવલ કહી દઈએ. અને પ્રોડક્ટ તૈયાર થઈ ગયા પછી પ્રોડક્ટને કઈ રીતે સેલ કરવો, કઈ રીતે એનું સેલિંગ વધારવું, એ પ્રકારનું જે પણ ડિપાર્ટમેન્ટ હોય એને આપણે એન્ટરપ્રાઇઝ લેવલ કહી દઈએ. તો સૌથી પહેલા ડિઝાઇનથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી ટોટલી ઓટોમેશન કરવું હોય તો કઈ કઈ ટેકનોલોજીસ પ્રોવાઈડ કરવી પડે? ઓટોમેશન એન્ડ કંટ્રોલ ટેકનોલોજીસ, પ્લસ દરેક ડિપાર્ટમેન્ટ વચ્ચે એ મટીરિયલને ટ્રાન્સફર કરવા હેન્ડલિંગ ટેકનોલોજીસ છે એ પ્રોવાઈડ કરીએ. તો આ બંનેના કોમ્બિનેશનથી આપણે આખી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે એ ઓટોમેટેડ કર્યું એવું કહી શકીએ, જેથી કરીને પ્રોડક્ટ ઓટોમેશન થ્રુ આપણે મેન્યુફેક્ચર કરી દીધી એવું કહી શકીએ.
તો આ પ્રોડક્ટને હવે આપણે એન્ટરપ્રાઇઝ લેવલમાં જે મેન્યુફેક્ચરિંગ સપોર્ટ સિસ્ટમ છે એને મોકલી દઈએ, જેથી કરીને પ્રોડક્ટને આગળ સેલ કરી શકે. પણ સેલ કરતા પહેલા એ પ્રોડક્ટ એક્ઝેક્ટલી પરફેક્ટ ક્વોલિટી વાઇઝ બન્યો છે કે નહીં એ ચેક કરવું હોય તો એ સપોર્ટ સિસ્ટમ છે એ પ્રોડક્ટને ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમમાં મોકલશે, જ્યાં એનું ઇન્સ્પેક્શન થશે. અને જો એ પ્રોડક્ટ છે એ પરફેક્ટ જણાય છે તો એ ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ ફરી પાછું મેન્યુફેક્ચરિંગ સપોર્ટ સિસ્ટમને મોકલી દેશે અને પછી એને સેલ કરી શકશે, વેચી શકશે. પણ ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમમાં જો પ્રોડક્ટમાં કોઈ ડિફેક્ટ જણાય છે, પરફેક્ટ નથી જણાતો, તો એ પ્રોડક્ટમાં થોડો ઘણો ચેન્જ કરવા એ ફરી પાછો પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને મોકલી દેશે. હવે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની અંદર, સપોર્ટ સિસ્ટમની અંદર જેટલા પ્રોડક્ટ્સ છે હજી સેલ થયા વગરના હોય અને કદાચ હવે એમાં વેરાયટી લાવવાની જરૂર પડે છે, ડિમાન્ડમાં ચેન્જ આવે છે, તો ફીડબેક મિકેનિઝમ થ્રુ એ પ્રોડક્ટને ફરી પાછું મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં મોકલી દઈને એ પ્રોડક્ટના ક્વોલિટીમાં, શેપમાં, સાઇઝમાં જે પણ ચેન્જ કરવાનો હોય એઝ પર રિક્વાયરમેન્ટ એ ચેન્જ કરી શકે, જેથી કરીને મેન્યુફેક્ચરિંગ સપોર્ટ સિસ્ટમ અને મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ વચ્ચે આપણે પ્રોવાઈડ કરવાનું રહેશે. તો આ ટોટલી બધા ડિપાર્ટમેન્ટ્સની અંદર વિથ ધ કોમ્યુનિકેશન, ટ્રાન્સફરિંગ, હેન્ડલિંગ, જો તમે ઓટોમેટેડ ડિવાઇસ પ્રોવાઈડ કરો તો એને ઓટોમેશન કમ્પ્લીટ કર્યું એવું કહી શકાય. તો આ જે આખું ઓટોમેશન છે એ તમારે કમ્પ્લીટલી કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર જો પ્રોવાઈડ કરવું હોય તો કયા કયા એલિમેન્ટ્સની જરૂર પડશે? તો સૌથી પહેલાં તો જેટલા પણ ડિવાઇસ છે એ રન કરાવવા માટે પાવરની જરૂર પડશે, જેથી કરીને દરેક સિસ્ટમને આપણે ઓપરેટ કરી શકીએ. પછી દરેક સિસ્ટમ ઓટોમેટેડ છે, પોતાની મેતે જ વર્ક કરી શકે, એના માટે શું જોશે? અ પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન, જેથી કરીને દરેક પ્રોગ્રામ જે છે, દરેક પ્રોસેસ છે પોતે ઇટ સેલ્ફ ક્લિયર કરી શકે, જેથી કરીને ઓટોમેટેડ છે એવું કહી શકીએ. અને એક્ઝેક્ટ, એક્યુરેટ આપણે જે પણ પ્રોસિજર કરવી છે એ થઈ શકે, એક્ચ્યુએટ થઈ શકે, એના માટે કંટ્રોલ સિસ્ટમ હોવી જોઈએ, જેથી કરીને આખી સિસ્ટમને કંટ્રોલ કરી શકે. તો આ ત્રણ એલિમેન્ટ્સથી આખી ઓટોમેશન સિસ્ટમ બનેલી છે એવું આપણે કહી શકીએ. હવે આપણે આખી મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ ઓટોમેટેડ છે એવું ક્યારે કહી શકીએ? જ્યારે એની અંદર જેટલા પણ ડિપાર્ટમેન્ટ આવે છે બધા ડિપાર્ટમેન્ટ્સ છે એ ઓટોમેટેડ હોવા જોઈએ. એટલે કે જે પણ આપણે ફિઝિકલ પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ એ ફિઝિકલ પ્રોડક્ટને રિલેટેડ જેટલા પણ ફંક્શન્સ છે, જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે એ બધા ઓટોમેટેડ હોવા જોઈએ. જેમ કે પોતે મેન્યુફેક્ચરિંગ મશીન્સ, પ્રોસેસિંગ મશીન્સ, એને એસેમ્બલ કરતા બધા મશીન્સ, એટલે કે એક નાના પાર્ટ્સને ભેગા કરીને, મિક્સ કરીને જે ટોટલ ફાઇનલ એસેમ્બલી બને છે એ એસેમ્બલ કરતા મશીન પણ ઓટોમેટેડ હોય. એની ક્વોલિટી ચેક કરતા મશીન્સ પણ, ઇન્સ્પેક્શન કરતા મશીન પણ ઓટોમેટેડ હોય. અને આ બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે જે મટીરિયલનું ટ્રાન્સફર કરવા માટે મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ છે એ પણ ઓટોમેટેડ હોય. તો આવા ટોટલ બધા જ ફંક્શન ડિપાર્ટમેન્ટ ઓટોમેટેડ હોય તો આપણે એને ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે એવું કહી શકીએ. એટલે કે they are called automated because they perform their operations with a reduced level of human participation compared with the corresponding manual process. રેડી? એટલે આપણે જે મેન્યુઅલ પ્રોસેસ કરતા હોઈએ એના કમ્પેરિઝનમાં જો આપણે હ્યુમન પાર્ટિસિપેશન લેસ કરી દઈએ તો એને ઓટોમેટેડ સિસ્ટમ કહેવાય. હજી પણ જો એ હ્યુમન પાર્ટિસિપેશન હાવ ઝીરો કરી દો, એટલે કે કોઈને ધ્યાન રાખવા માટે પણ, સુપરવાઇઝ કરવા માટે પણ હ્યુમનની જરૂર ન પડે, તો એને હાઈલી ઓટોમેટેડ સિસ્ટમ છે એવું કહી શકાય. હવે ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે એ કયા ડિપાર્ટમેન્ટ્સની અંદર પ્રોવાઈડ કરી શકાય? તો કે ઓટોમેટેડ મશીન ટૂલ્સ એ પોતે પ્રોસેસ કરશે એ, ટ્રાન્સફર લાઇન્સ, ઓટોમેટેડ એસેમ્બલી સિસ્ટમ, મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ that use industrial robots to perform processing and assembly operations, automated material handling and storage system which integrate the manufacturing operations, and lastમાં automated inspection system for quality control. તો આ દરેક ડિપાર્ટમેન્ટના નામ છે. આ દરેક ડિપાર્ટમેન્ટમાં તમે જો ઓટોમેશન પ્રોવાઈડ કરો તો ટોટલી ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે એવું કહી શકાય. આ તમારો સિલેબસની અંદર ટોપિક પણ છે. ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ એટલે કદાચ 3 કે 4 માર્કમાં આ રીતે એક્સપ્લેન કરવાનું પણ કહી શકીએ, તો તમારે આ રીતે એક્સપ્લેન કરવાનું છે. તો આ તો આજનો ટોપિક, ઇન્ટ્રોડક્શન ઓફ ઓટોમેશન એન્ડ ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. તો આઈ હોપ તમને આખો ટોપિક છે એ સમજાણો હોય છે. તો ટોપિકને લાઇક કરો, શેર કરો 7th સેમેસ્ટરના મિકેનિકલ સ્ટુડન્ટ સાથે, જેથી કરીને આખો સબ્જેક્ટ ઓટોમેશન એ આપણી ચેનલ થ્રુ પ્રિપેર કરી શકે. અને સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.